જય મોગલ ડાયરાને આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે ને અત્યારે જો મેં બ્લોગ ચાલુ કર્યો છે ને તો મારે છે ને લગ્નની સેટી છે ને અત્યારે ભાંગી ગઈ છે મેં છે ને મહેશને કીધું કે મારે છે ને નવી સેટી લેવી છે તો એને સેટી લેવા મારે છે ને ડેડાણ મોકલવાના છે કેમ કે ભાંગી ગયેલી સેટી છે એમાં તો બે સાઈડથી ભાંગી ગઈ એ તો કે હાલે નહીં તો નવી સેટી લેવા જવાની છે તો મહેશને મેં તો કીધું છે કે મને નવી સેટી લઈ આપી દો. હા જય મોગલ જય માતાજી, કેમ છો બધા મજામાં ને? તો આજ છે ને આપણે આપણા ભાઈબંધની દુકાન જ છે, ડેડાણ ગામ છે, ખાંભા રોડ ઉપર છે, મેન રોડ ઉપર જ છે ડેડાણ ને ખાંભા, એટલે મેન હાઈવે છે ને ડેડાણથી ખાંભા નીકળે ને એ રસ્તા ઉપર એની દુકાન છે, સામવેદ ફર્નિચર કરીને. આપણે એ દુકાને જવાનું છે કેમ કે આપણા મિત્રની દુકાન છે ને ના છે ને ફર્નિચરની તમામ વસ્તુ મળી જાય, સેટી પેટીથી કબાટ તેજુરી બધું મળી જાય, ખુરશી તમારે જે જોઈએ ત્રિપાઈ આવે એ ત્રિપાઈ મળી જાય છે. તો મારે છે ને લેવા જવું છે ને આ ભાઈ છે ને યુટ્યુબના પૈસા જ લેવા જાઉં છું, આપણી પાસે એવી ખર્ચો છે નહીં કેમ કે મારા જે દાડી હાલે છે ને એમાં તો ખાલી મારે હપ્તાનું જ થાય છે. આપણી ફોર્ચ્યુનર તો તમને ખબર જ છે, મિની વ્લોગ જોતા હોય તો ખબર જ છે, એમાં વધારે ફોર્ચ્યુનરના આવતા હોય વિડીયો કેમ કે એમાં 18,000નો મહિને હપ્તો આવે છે, તો એનું તો મેણ ખાલી થાય છે. દાડિયાનો બધો વહીવટ આપણે ફોર્ચ્યુનરનું થાય છે એટલે એના હપ્તાનું થાય છે. તો આપણે આ યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે તો યુટ્યુબના પેમેન્ટમાંથી છે ને સેટી પેટી લેવાની છે ને એક મેળા આવશે તો ઊભો કાસ પણ લેવાનો છે. ફેમિલી દિવાળી પછી છે ને બધા વેપારીઓ શું કરે છે, ધોકો વસાળે નાખી દે છે. એટલે ધોકો શું કરવા નાખે ખબર છે? વેપારીઓને 2 દિવસ સુધી એક ધારો સખત વેપાર થાય કેમ કે નવું વર્ષ કાલ હોય એટલે એક અગાઉ એક દિવસ છે ને ધોકો નાખી દે છે, બાકી તો નવું વર્ષ આજ જ થાય છે. પણ આ બધા વેપારીઓ કહે એમ પછી આપણું જ કે હાલે નહીં, એટલે એ પ્રમાણે ધોકો છે. આજના દિવસ ધોકાનો દિવસ છે એટલે અમે આ દાડિયા બંધ રાખ્યા છે કારણ કે મારા દાડિયા બધાને ખરીદી કરવાની જાવી હોય એટલા માટેથી મેં આજ દાડિયા બંધ રાખી દીધા છે. તો હું આજ આપણે છે ને સેટી પેટીને આપણે કાસ ને એવું બધું લઈ આવીએ. તો હવે અમે ડેડાણ જઈએ છીએ, તમને ડાયરેક્ટ ડેડાણ જઈને મળું. અમારા દક્ષભાઈ જો જાગ્યા છે, અત્યારે જાગ્યા છે. કેમ છે ભાઈ? એ દક્ષ હજી ફૂલ નીંદરમાં છે કેમ કે પંખો ચાલુ કરી દીધો છે કે એનું કારણ એવું છે કે આ ભાઈને છે ને અમારે ફોડકા શરીરમાં બહુ નીકળ્યા હતા બધી પર, એટલે છે ને હવે ગરમીમાં રાખવાની ના પડી છે એટલે હવે પવનમાં જ રાખીએ છીએ કારણ કે આખા શરીરમાં ફોડકા નીકળ્યા હતા. પણ અત્યારે હવે એને સારું છે એટલે અમે છે ને પંખો લઈ આવ્યા છે, પંખો ચાલુ રાખ્યો છે, આગો થોડોક રાખ્યો છે. કા કેમ છે બાકી એને હવે સેટી પેટી લેવી જ છે? જૂની રાખ તો કઈ વાંધો છે તો કેવાય ને તારા પપ્પાને કેવાય ને સારી લઈ લે. તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે ડેડાણ ને આજ આપણે છે ને સેટી લેવાની છે, સેટી પેટી. કેમ કે હમણાં ભૂરી છે ને કેદુની કહે છે કે સેટી પેટી લઈ આવો કેમ કે મારી ઘરની સેટી પેટી તૂટી ગઈ છે તો તમને ખબર જ છે વ્લોગમાં આખી હવે નષ્ટ થઈ ગઈ છે ભાંગી. તો અત્યારે અમે લેવા આવ્યા છે ડેડાણ સામવેદ ફર્નિચરમાં. તો કઈ લઈએ છે કઈ પસંદ કરીએ છે બધું તમને આગળ ડિટેલ આપીએ છીએ, કેટલાની લઈએ છે ને એ પણ તમને આગળ વિડીયોમાં ખબર પડી રહે. નાનો આખો આપણો મિની વ્લોગ એ બનાવેલો છે તો એ પણ તમે ચેક કરી લેજો, આપણે આ જ આઈડીમાં છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને આગળ કઈ લેવાની છે ને પસંદ કરીને તમને બતાવી આપો. ફેમિલી આપણે અત્યારે આ પસંદ આવી છે સેટી, જો આ છે ને મતલબમાં પતરા ટાઈપની આવે છે, સેટી પેટી આવે છે ને આ કેટલીક રેન્જમાં છે આગળ આપણે ઓલા ભાઈને દુકાનવાળાને જ પૂછી લે. આ ખોલ તો એલા અત્યારે અમને આ પસંદ આવી છે, 2-3 સેટી પસંદ આવી છે અત્યારે. એક આ છે, દુકાનના માલિક આવી જશે. ભાવ પૂછો ભાઈ, આ બધું એવો છે. આનો શું ભાવ છે? એક મિનિટ, ગાડલા સાથે કહું કે પછી એમ? ગાડલા સાથે કયો, ગાડલા સાથે જ લઈ જવાની જો રિઝલ્ટ અહીંથી આવે છે. બોલો આનો ભાવ શું છે કયો? 14,500. 14,500 ગાદી સાથે? ગાદી સાથે. આ કઈ કહેવાય સેટી પેટી? 6x4 લોખંડની. ગાદલામાં 3 વર્ષની ગેરંટી આવશે. આપણે પ્લાયમાં લેવી હોય તો પ્લાયમાં મને કઈ યાદ કરવા જો, યાદ કરો આપણે તો પ્લાયની સામે દેખાય ને એ પ્લાયની છે તો એનો આડી તમને ભાવ કહેવું. પછી કબાટ છે ફિટ કરી દેવી. તો મિત્રો આપણે કઈ સેટી પસંદ કરી છે સેટી પેટી એ આપણે તમને ઘરે જઈને બતાવવાનું છે. ભાઈ અત્યારે હું બતાવી દઉં તમે પાછા વ્લોગ મૂકીને ભાગી જાઓ. અહીંયા ભાઈ તમને તમામ વસ્તુ મળી જાય બધી, લોખંડની તેજોરીથી માંડી કબાટ તમારે જે જોઈએ એની, સોફા સેટ, ખુરશીઓ, પછી ઝૂલા મળી જાય, બધું મળી જાય. તો આ સોફા સેટ છે, 6,000થી સ્ટાર્ટિંગ છે આ બધા સોફાનું. તમારે અહીંયા 10-15,000 સુધી બધું મળી જાય. કાંઈ પણ લેવું હોય તો આવી જાય તો ડેડાણ કલ્પેશભાઈ. અહીંયા ભાઈ તમને છે ને ઊભો કાચ પણ મળી જાય, બહુ મસ્ત કાચ છે તો રેન્જમાં મળી જાય. તો અહીંયા અત્યારે 3500 રૂપિયા ભાવ છે. પછી આ કાચ તમને મળી જાય, આ કાચનો 4,000 રૂપિયા ભાવ છે. ખોલ તો આ રીતનો કાચ આવશે. તો તમને ભાઈ આનો અંદરનો કાચ ખોલી ને અંદરથી જ બતાવી દઈએ. ખોલ તો ભાઈ હતા કેવો આવે છે ખબર પડી હોય ને.
કાંઈ ઘટે નહીં એવું આવે છે. હવે ભાઈ આ રીતના ખાના આવે છે. બહુ બધી સામાન આપણો બધો હોય ને છોકરીઓ માટે જે મેકઅપનો ને એ બધો સામાન આમાં પડ્યો રહે છે. પછી નીચે 2 ખાના આવે છે, એ ખોલતો તો આ રીતના 2 ખાના આવે છે, એક ઉપર એક નીચે. તો કાસે ભાઈ જોરદાર છે ને સસ્તા કહેવાય એમને. હજી ભાવ તો થઈ જાય, તમારે જે લેવો હોય ને તો ભાવ તો થઈ જાય એમ છે. કેમ કે અત્યારે 3500 રૂપિયા ભાવ મેરો છે, પણ એ ભાવ થઈ જાય તમે અહીંયા આવો પછી. આપણે ભાઈ આપણી ફોર્ચ્યુનર લઈને આવ્યા છે ને આપણે છે ને સેટી પેટી પસંદ કરી છે, પણ એ તમને ફૂલ ફિટિંગ ઘરે જઈને ખબર પડશે. અહીંયા ન બતાવાય. અત્યારે ખાલી આમ છે ને ચડાવી દઈએ છે, બાકી છે ને ઘરે જઈને તમને પાછા ફિટિંગ કરીને પાછી આખી સેટી પેટી બતાવવાની છે. પછી બીજી એક વસ્તુ કાસે લીધો છે, એ પણ તમને આડી બતાવી, એ તો મેં તમને બતાવી દીધો ભાઈ. અત્યારે તો ખાલી અમે છે ને ગોઠવી નાખ્યા, પછી આગળ તમને ઘરે જઈને ફૂલ ફિટિંગ કરીને બતાવી દઈએ. તમારે પણ કાંઈ પણ વસ્તુ લેવી હોય ને તો આવી જવાનું સામવેદ ફર્નિચર ડેડાણ, મેન રોડ ઉપર છે, ખાંભા મેન રોડ ઉપર. તો એનું એડ્રેસ છે સામવેદ ફર્નિચર ડેડાણ વખાણ. તો તમારે અહીં છે ને મેન રસ્તો જ છે, આ મેન રસ્તો છે આપણે. આ રસ્તો ખાંભા નીકળે છે ને આ ડેડાણ જાય છે. આ ડેડાણ મતલબમાં ડેડાણવાળા મેન રસ્તે જ છે. તો તમારે કાંઈ પણ લેવું હોય ને તો સામવેદ ફર્નિચરમાં આવી જવાનું. રિઝનેબલ ભાવમાં તમને સસ્તું ને સારું મળી જાય. અત્યારે બપોર થઈ જાય એટલે થોડુંક કામે છે અમારે બીજું હજી, કેમ કે આજ અમે રજા રાખી દીધી દાડિયામાં. આજ દાડિયા આપણા બંધ છે, નગર તો આજે મારે ઓર્ડર તો હતા જ, જવાનું જ હતું, પણ આજ મેં ખાઈને બંધ રાખી દીધા. કારણ કે બધાને કપડાની ખરીદીને એવું કરવાનું હોય ને આજ દિવાળી પછી ધોકો કરે ને ધોકો, આ ધોકો છે એટલે આજ પછી મેં રજા રાખી દીધી. પછી કાલે 9 વર્ષ થાય છે. તો અત્યારે તો અમે ડેડાણેથી નીકળી ગયા છે ભાઈ. ફેમિલી હવે ઘરે પૂગી જશે ને બધો સામાન ઉતારી જશે. અમે અત્યારે જો અમારા સેટીનો સામાન છે, આ છે અમારા જગદીશ કુમાર છે, અલ્પેશ કુમાર છે ને ઓલા મુકેશ કુમાર છે, અમે બધા જશે. કા હાલો ઉતારો, હાલો ભાઈ. કે ના અમારા છે દરબાર આવી ગયા જયદીપ કુમાર. હાલો ભાઈ હાલો. તો હવે અમે ગાયગા પેલા સામાન ઉતાર નાખીએ, પછી ફિટ કરી દઈએ. અમારા જયદીપભાઈ છે લે દરબાર. હો અરે ભાઈ આયા ના આયા ને અમારી ભેગો આવ્યો હતો, તું માવા લઈ આવ દેજા. પરબતભાઈ નથી, 4 માવા લેતા અમારા જયદીપને ખવડાવવાના છે. કા શું છે છોકરી કોઈ હોય તો જાનમાં તો કહેજો, કોમેન્ટ કરી. આ આપણે ઊભો કાચ છે ને અહીંયા સાઈડમાં મૂકી દેવાનો છે ને આ સેટીનો સામાન છે બધો. તો અમે ગાયકા પહેલાં ફિટ કરી દઈએ, પછી તમને વ્લોગમાં બતાવી દઈએ. ગા દે દરબાર રેડી ને? હાલો પહેલાં ફિટ કરી દઈએ. તો મિત્રો હવે આપણો બેડ છે ને ફિટ થઈ ગયો છે. બેડ એટલે સેટી પેટી છે મતલબમાં. તો હવે તમને બતાવું કેવો મસ્ત લાગે છે, એ બતાવી દો. 1 કલાક મહેનત કરી ભાઈ, તે માંડ ફિટ થયો છે. જો આવો છે અત્યારે. મેં આ પ્રમાણે સેટી પેટી લીધી છે ને પ્લાયવુડની જ છે. જો આ રીતનું છે ને આપણે ઊભો કાસે અહીં લગાડી દીધો છે, કારણ કે છે ને મારે જગ્યા થોડીક ઘરમાં ઘટે છે, એટલે બધી વાર આમ હકડાય થાય છે, પણ તોય આપણે ગોઠવું છે થોડું ઘણું. તો આ પ્રમાણે આપણી સેટી પેટી છે ભાઈ. જો આ રીતનો બેડ છે આખો. મારે સામાન એટલો છે ને ઘરમાં કે કાંઈ વસ્તુ હામી એમ નથી. પછી કાચને અમારે આ જગ્યાએ રાખવો પડ્યો ને આ જગ્યાએ પહેલાં રાખવાનું વિચાર્યું, પણ અહીં બોર્ડ છે બાજુમાં. પછી અહીંયા રાખવાનું વિચાર્યું, પણ એની હાઇટ છે ને આનથી ઊંચી છે, એટલે કે અહીંયા આવે એમ છે નહીં, એટલે પછી ના રાખવો પડ્યો. તો એ પ્રમાણે મૂક્યું છે. પછી હવે જેમ બધાને સારું લાગે એમ રાખે. બાકી અત્યારે તો મેં મારી રીતે મૂકી દીધું છે. ને સેટી પેટીની પાછળનો ભાગ જો આવો છે, આ સનમાઇકો કહેવાય છે, સનમાઇકાવાળો ભાગ છે મતલબમાં. તો આ પ્રમાણે કાંઈક મારી સેટી પેટી છે. આ ભાઈ છે ને ખાલી કેટલા હજારમાં આવી છે ખબર છે? 13 થી 14 હજારની રેન્જમાં મળી ગઈ છે. 10 વર્ષની ગેરંટી સાથે તમને આપે છે. તમારે કાચ લેવો હોય તોય મળી જાય, તમારે સેટી પેટી લેવી તોય મળી જાય. તો સામવેદ ફર્નિચર ડેડાણ છે ખાંભા રોડ ઉપર. તો તમે ના એકવાર જાજો, એના નંબર ને એડ્રેસ હું બધું તમને ડિસ્પ્લે ઉપર આપી દઉં છું, તો કોન્ટેક્ટ કરી લેજો.